ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તાપીની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીની પર ઘાતકી હુમલો થયો। બાથરૂમમાં બોલાવી ગળું દબાવ્યું, નસો કાપ્યાનો આરોપ કરવામાં આવ્યો છે। જેમાં થાણું લાવવાની બાબતે હુમલો કરવામાં આવ્યો હોય તેવા પ્રકારની આ માહિતી સામે આવી રહી છે। તાપીની આ સમગ્ર ઘટના ગંભીર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સુરતમાં સર્જરી કરવામાં આવી રહી છે। જ્યારે હાથની નસો અને ચેતાતંતુ કપાતા 20 ટાંકા લેવા પડ્યા છે। તો આ ખૂબ ગંભીર ઘટના સામે આવી રહી છે। વિદ્યાર્થીની દ્વારા અન્ય વિદ્યાર્થીની નસ કાપવામાં આવી। ગુસ્સાના આવેશમાં હુમલો કર્યાની સગીર આરોપી દ્વારા કબૂલાત કરવામાં આવી। વાલોડ પોલીસે સગીર વિદ્યાર્થીની અટકાયત કરી છે। અથાણું કેમ ન લાવી તેવી નજીવી બાબતમાં વિદ્યાર્થીની દ્વારા પોતાની જ એક બહેનપણી સાથે હવે આવા પ્રકારની હરકત કરવામાં આવી છે। ગંભીર ઈજા કરવામાં આવી છે। વિદ્યાર્થીની હાલ સુરતમાં સર્જરી ચાલી રહી છે। હાથની નસ કપાતા અને ચેતાતંતુ કપાતા 20 જેટલા ટાંકા પણ લેવા પડ્યા છે। 23/6/2026 રોજ કલાક 9:00 વાગ્યાના અરસામાં તાપી જિલ્લાની આશ્રમ શાળા ખાતે અભ્યાસ કરતી આ કામે ઈજા પામનાર કિશોરી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી વચ્ચે બોલાચાલી થયેલ, જેમાં આ કામે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીએ ભોગ બનનાર કિશોરીને તું મારી સાથે મિત્રતા કરી વાત કેમ કરતી નથી તેમ જણાવી તેણીને બાથરૂમમાં ગળું દબાવવાની કોશિશ કરી અને ભોગ બનનાર કિશોરીના જમણા હાથની કાંડાની નસ ઉપર ચપ્પુ વડે ઈજા કરી અને ગુનો કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ। ઘટનાથી શાળા અને વાલીઓમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે। તાપીના એક આશ્રમ શાળાની આ સમગ્ર ઘટના છે। એક સમાજ માટે પણ એક ગંભીર ચેતવણી સમાન આ કિસ્સો। ધોરણ 9માં ભણતી એક 13 વર્ષીય વિદ્યાર્થીની પોતાની જ ક્લાસમાં ભણતી સહાધ્યાયી દ્વારા જીવલેણ હુમલાનો ભોગ બની છે। આરોપ પણ એવો મૂકવામાં આવ્યો છે કે મિત્રતાના મુદ્દે મનદુખ થયું હતું ને તે બાદ વિદ્યાર્થીને બાથરૂમમાં બોલાવવામાં આવી। તે બાદ તેને તેના જમણા હાથમાં નસ કાપવામાં આવે છે। જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને સાથે સાથે આ જે હુમલો કરાયો તેમાં તેના મુખ્ય જે હાથની નસો હોય તે કપાઈ ગઈ છે। ચેતાતંતુ અને સ્નાયુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું। હાલ જે આ વિદ્યાર્થીની છે તેની સુરતમાં જટિલ સર્જરી કરવામાં આવી છે અને હાલ જે બાળકી છે, હાલ જે વિદ્યાર્થીની છે તે સારવાર હેઠળ છે। પરંતુ અહીંયા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે નાના વિદ્યાર્થીઓ એકબીજા પર આટલી ક્રૂરતાપૂર્વક કેવી રીતના હુમલો કરી રહ્યા છે? આવી માનસિકતા ક્યાંથી આવી રહી છે? શું આપણે આપણા બાળકોને ઓળખી શક્યા છે કે કેમ? તેવા અનેક પ્રશ્નો પણ અહીંયા ઉભા થાય છે। જ્યારે ગુસ્સાના આવેશમાં આવીને એક વિદ્યાર્થીની પોતાની જ બીજી જે મિત્ર હોય છે, જે પોતાના જ ક્લાસમાં અભ્યાસ કરતી હોય છે, તે જ વિદ્યાર્થીને હાથમાં જે જીવલેણ હુમલો કરતી હોય છે, ક્રૂરતાપૂર્વક એક હુમલો કરવામાં આવી રહ્યો છે। તેના કારણે ક્યાંક ને ક્યાંક હવે જે ફ્રેન્ડશિપ છે, જે એક મિત્રતા છે, તેને જ લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। કેમ હવે ગુસ્સામાં આવીને પોતાની જ બહેનપણીને હવે આવી રીતના હુમલો કરી દેવામાં આવવો યોગ્ય છે કે કેમ? તેવા અનેક પ્રશ્નો પણ અહીંયા થઈ રહ્યા છે। જ્યારે જે જિલ્લા પંચાયત કચેરી છે, સમગ્ર મામલે હવે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરાઈ રહી છે। જોકે જે વિદ્યાર્થીની દ્વારા હુમલો કરાયો તે વિદ્યાર્થીનીએ જે હરકત કરી છે, જે તેને પોતે જે હુમલો કર્યો છે તેની કબૂલાત કરી દીધી છે અને તેને માની લીધું છે કે તેને જ આવેશમાં આવીને અન્ય જે વિદ્યાર્થીની છે તેની સાથે આવી હરકત કરી છે। તેની હાથમાં જ જમણા હાથની નસ કાપી દીધી છે। નસ કાપતા વિદ્યાર્થીના હાથમાં ખૂબ નુકસાન પહોંચ્યું છે। 20 જેટલા ટાંકા લેવા પડ્યા છે। સમગ્ર આ માહિતી સામે આવી રહી છે। ગુસ્સાના આવેશમાં આવીને હુમલો કર્યાની સગીર આરોપી દ્વારા કબૂલાત પણ કરી લેવામાં આવી છે। વાલોડ પોલીસ સ્ટેશન દ્વારા સગીર વિદ્યાર્થીની અટકાયત પણ કરવામાં આવી છે। ઘટનાથી શાળા અને વાલીઓમાં પણ ચિંતાનો માહોલ છે। વાલીઓ માટે પણ એક આ લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય, કારણ કે વારંવાર આવા પ્રકારની ઘટના બની રહી છે। બાળકો દ્વારા અન્ય બાળકો પર હુમલો કરવામાં આવતો હોય તેવા પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે અને હવે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે। અહીંયા એવા પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું હવે આપણા જે દોસ્ત છે, જે મિત્રો છે, તેના પર પણ આપણે શું હવે હુમલો કરી દઈશું? લોહિયાળ દોસ્તી ક્યાંક ને ક્યાંક એવા પ્રકારની આ માહિતી અને એક ચેતવણી સમાન કિસ્સો તાપીનો છે। આપણી સાથે સંવાદદાતા કિંજલ ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જે કિંજલ, એક લોહિયાળ દોસ્તીનો એક કિસ્સો સામે આવી રહ્યો છે। નાના બાળકો આજકાલ એકબીજા પર હુમલો કરતા વિચારતા પણ નથી ને એકબીજા પર એકદમ ક્રૂરતાથી હુમલો કરી રહ્યા છે। શું કહેશો?
જે છેલ્લા કેટલાય સમયથી જે રાજ્યમાં જે સગીર વયના બાળકો છે તેમના મગજ છે તે ખૂબ જ તામસી થઈ રહ્યા છે ને આ તામસી મગજને કારણે બાળકો છે તે તેમની સાથેની વયના જે બાળકો એમની ઉપર જીવલેણ હુમલો જે કિસ્સો છે તે સામે આવ્યો છે એક સગીર વયની વિદ્યાર્થીની, કારણ કે જ્યારે છોકરીઓને કહેવાય કે છોકરીઓ કુમળી છે તેમના તે બહુ કુમળી, પરંતુ હવે તે કેવું નિરર્થક રહેશે, કારણ કે આ જે એક 13 વર્ષની જે સગીર છે તેણે ચક્કુના ઘા ઝીકીને જે તેની જ સાથે ધોરણ 9માં જે વિદ્યાર્થીની ભણતી હતી તેની ઉપર જીવલેણ હુમલો છે તે કર્યો છે ને આ હુમલો એટલો ખતરનાક હતો કે તે જે છોકરી હતી ધોરણ 9માં ભણતી તેને જે હાથનું કાંડું છે તે આખું કપાઈ ગયું હતું અને તેની જે મહત્વની જે મુખ્ય બે નસ આવે છે તે બંને નસો પણ કપાઈ ગઈ હતી ને હાડકાં સુધી ઊંડો ઉતરી ગયેલો આ ઘા હતો. એટલે અને ત્યારબાદ આ જે હુમલો કરનાર જે આરોપી હતી છોકરી તેણે સ્વીકાર્યું પણ છે કે મારામાં ખૂબ જ જે ગુસ્સો આવી ગયો હતો ને ખૂબ જ આવેશમાં આવીને આ કૃત્ય કર્યું છે. એટલે કે માતા પિતા માટે પણ આ લાલ બત્તી સમાન કિસ્સો છે ને તેની સાથે સાથે જે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મગજ જે તામસી થઈ રહ્યા છે, કારણ કે આજકાલનું વાતાવરણ એ પ્રકારનું પેદા થઈ રહ્યું છે ને આ વાતાવરણને કારણે જે બાળકો છે કે જેમણે સોશિયલ મીડિયાથી એડિક્ટેડ હોય છે, સોશિયલ મીડિયામાં જે પ્રમાણે તેઓ રચ્યા પચ્યા રહેતા હોય છે, તેમની આજુબાજુમાં જે પ્રકારના કૃત્ય થઈ રહ્યા હોય છે તેની સીધી અસર છે તે તેમના મગજ ઉપર થતી હોય છે અને તેને જ કારણે બાળકો છે તે ગુસ્સા અને આવેશમાં આવીને આવા જીવલેણ હુમલા કરતા થયા છે. થોડા દિવસ પહેલાં પણ સુરતમાં આ પ્રકારનો કિસ્સો છે તે સામે આવ્યો હતો. ત્યારે અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા જેવા મહાનગરોમાં જે આવા કિસ્સાઓ છે તે હવે ધીમે ધીમે વધતા થયા છે. જે સગીર વયના બાળકો છે તેમના મગજ છે તે આવેશમાં આવી જાય છે અને તેઓ પોતાની સાથે સ્કૂલ બેગમાં તેઓ ચપ્પુ કઈ રીતે લઈને પહોંચે છે, ચપ્પુ તેમણે ક્યાંથી લાવે છે તે પણ એક તપાસનો વિષય છે. હાલ તો પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીની પાસે આવ્યું અને તે ચપ્પુ લઈને જે આશ્રમ શાળા હતી, કારણ કે આશ્રમ શાળા હતી જે કિંજલ જોડાયેલા રહેજો. જે તાપીની આ સમગ્ર ઘટના છે ને અહીંયાથી અનેક પ્રશ્નો પણ આ ઘટનાથી ઊભા થઈ રહ્યા છે કે શું આપણે આપણા બાળકોને સમજી રહ્યા છે કે કેમ, તેમના મનમાં જે વાતો ચાલી રહી છે, જે વિચારો ચાલી રહ્યા છે તે વિચારોને આપણે સમજી શકીએ છીએ. બાળકોને આપણે કેમ હવે વાતચીત નથી કરી શકતા, કારણ કે સંવાદ પણ હવે ખૂબ જરૂરી બની ગયા છે. અહીંયા પ્રશ્નો પણ અનેક થઈ રહ્યા છે. શિક્ષણના મંદિરમાં ચાકુ કેવી રીતે પહોંચ્યું તે પણ એક પ્રશ્ન છે. જે આશ્રમ શાળા છે તે શાળામાં વિદ્યાર્થીની સાથે કેવી રીતના ચક્કુ પહોંચી ગયું છે, મિત્રતા મુદ્દે હિંસા સુધી વાત કેવી રીતના પહોંચી ગઈ, તેવા અનેક પ્રશ્નો અહીંયા ઊભા થઈ રહ્યા છે. શાળામાં દેખરેખની વ્યવસ્થા ક્યાં નિષ્ફળ ગઈ તેવો પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે, કારણ કે આશ્રમ શાળામાં જો વિદ્યાર્થીનીઓ દ્વારા એકબીજા પર આવી રીતના હુમલો કરવામાં આવે અને આવી ક્રૂર ઘટના બને, આવી રીતના ક્રૂર આક્રમકતા ક્યાંક ને ક્યાંક તેમનામાં વધી રહી છે. બાળકોના મગજમાં પણ આવી આક્રમકતા સતત વધી રહી છે. તેને લઈને જવાબદાર કોણ છે? શું વાલીઓ જવાબદાર છે કે શું હવે શિક્ષણ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ છે? તેવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. વાલીઓ સંતાનોને શાળાએ મોકલે છે કે પછી ચિંતામાં જીવે, તેવા પણ અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે. વાલીઓ માટે પણ એક આ લાલ બત્તી સમાન કિસ્સો છે. અવારનવાર રાજ્યમાં આવી ઘટનાઓ બની રહી છે. વિદ્યાર્થીઓ એકબીજા પર હુમલો કરતા જરા પણ અચકાતા નથી. ક્યાંક ને ક્યાંક માનસિક સંતુલન ગુમાવી બેસતા હોય તેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. અનેક તારણો પણ એવા સામે આવી રહ્યા છે કે બાળકોના જે મગજ છે તે સોશિયલ મીડિયાના યુઝના કારણે તામસીન થઈ રહ્યા છે. બાળકો તરત ગુસ્સે થઈ રહ્યા છે. નાની એવી વાત કરશો તો પણ બાળકોમાં ગુસ્સો આવી જશે, તમને છણકાથી જવાબ આપશે. તેના કારણે બાળકો પણ ક્યાંક ને ક્યાંક, અને વાલીઓ ખાસ કરીને, વાલીઓ પણ પોતાના બાળકોની સાથે સંવાદ નથી કરતા. તેનું પણ એક આ પરિણામ હોઈ શકે છે. બાળકોને માત્ર શિક્ષણ નહીં પરંતુ સંસ્કાર અને સંવાદની પણ જરૂર હોય છે. આ એક ઘટના છે અને સમાજ માટે ખૂબ ચેતવણી સમાન આ કિસ્સો. મતભેદનો ઉકેલ હિંસા નથી, સમજણ અને વાતચીત છે. જો બાળકોમાં મતભેદ હશે તો તેમનામાં હિંસા આવશ્યક રીતે વધી જશે અને તેમની સાથે વાતચીત કરીને આનો ઉકેલ લાવવો હવે ખૂબ જરૂરી બની ગયો છે. બાળકોને પ્રેમ, સમય અને માર્ગદર્શન આપવું એ જ સાચી સુરક્ષા છે, કારણ કે આજકાલના જે વાલીઓ છે તે ક્યાંક ને ક્યાંક પોતાની લાઈફમાં એટલા બિઝી થઈ ગયા છે કે
બાળકોને સમય નથી આપી શકતા, તેના કારણે પણ આવી પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુસ્સાથી નહીં, સમજણથી સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂરિયાત હવે ઊભી થઈ ગઈ છે. બાળકને સમજાવવાની જવાબદારી પરિવાર અને સમાજ બંનેની છે. સાથે સાથે શિક્ષકોની પણ તેટલી જ જવાબદારી આવે છે. જે બાળકો ખાસ કરીને પોતાનો દિવસ શાળામાં સૌથી વધુ પસાર કરતા હોય છે, તે જ જગ્યાએ આવા પ્રકારની ઘટનાઓ બને તો સવાલો થવા અને ચર્ચાઓ થવી સ્વાભાવિક છે. શાળા માત્ર ભણતરનું સ્થળ નથી, ત્યાં બાળકોને પોતાના જે સંયમ, ખાસ કરીને સંયમ પણ શીખવવો જરૂરી બન્યો છે. નાની ઉંમરમાં વધતી આક્રમકતા સમગ્ર સમાજ માટે પણ એક ચેતવણી સમાન કિસ્સો છે. સંબંધો બચાવો, સંવાદ વધારો અને હિંસા ઘટાડો, તે પણ એક ક્યાંક ને ક્યાંક મંતવ્ય ન્યૂઝ પણ તમને કહી રહ્યું છે. કારણ કે જો આવા પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહેશે તો પછી સમાજમાં ચર્ચા હવે જરૂરી બને છે. જ્યારે ગુસ્સો એક ક્ષણનો હોય છે, ના પરિણામો આખી જિંદગી અસર કરતી હોય છે. બાળકોને માત્ર શિક્ષણ નહીં, સંસ્કાર અને સંવાદની પણ જરૂરિયાત હોય છે. ખાસ કરીને બાળકો અને શિક્ષકો, ખાસ કરીને જે વાલીઓ છે તે અને શિક્ષકો તે લોકો સમજી નથી શકતા કે બાળકોની સાથે વાતચીત કરીને દરેક સમસ્યાનો ઉકેલ આવતો હોય છે. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એવા પ્રકારની સ્થિતિ હાલ રહી નથી કે બાળકો પોતાના વાલીઓ સાથે બેસીને પોતાના મનમાં જે ચાલતું હોય છે તે શેર કરે, અથવા તો પોતાના જે વિચારો છે તે માતા પિતાને એની આગળ મૂકે. તેવા પ્રકારની સ્થિતિ હાલ રાજ્યમાં રહી નથી, કારણ કે વાલીઓ પોતાની લાઈફમાં ખૂબ બિઝી થઈ ગયા છે. જે આર્થિક રીતે સદ્ધર થવા માટે જે વાલીઓ જે પૈસાની પાછળ ગાંડી દોટ મૂકી રહ્યા છે, તેના જ કારણે બાળકો ક્યાંક ને ક્યાંક પોતાના માતા પિતાથી દૂર જતા હોય તેવા પ્રકારનું લાગી રહ્યું છે. આપણી સાથે સંવાદદાતા કિંજલ ફરીથી જોડાઈ ગયા છે. કિંજલ, આ સમગ્ર જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેનાથી અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે, પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું વાલીઓ હવે પોતાના બાળકોને સમજી શકી રહ્યા છે કે કેમ? નંદિની, અત્યારના માતા પિતા છે તેઓ વર્કિંગ પેરેન્ટ્સ છે, અને વર્કિંગ પેરેન્ટ્સને કારણે તેઓ પોતાનો સમય છે તે પોતાના કામકાજમાં આપતા હોય છે, ને પોતાના સંતાનોને તેઓ સ્કૂલના ભરોસે મૂકી દેતા હોય છે. સવારથી સાંજ સુધી જે બાળક હોય છે તે સ્કૂલ અને ટ્યુશનમાં પોતાનો સમય છે તે પસાર કરે છે, અને ત્યારબાદ તે ઘરમાં આવે છે ત્યારે ઘરમાં પણ પોતાના આજુબાજુ રહેલા જે લોકો હોય છે તેમને સોશિયલ મીડિયામાં જોવે છે, કાં તો ફોનમાં જોવે છે. ઘરની અંદર જે ચર્ચાઓ થતી હોય છે, જે પ્રેમભર્યું વાતાવરણ છે તે અત્યારના પરિવારોમાં જોવા નથી મળતું. તમામ જે લોકો હોય છે તે પોતાના ફોનમાં હોય છે, અને તેને જ કારણે અત્યારના બાળકો છે તે ક્યાંક ચૂપ થઈ ગયા છે. તો તેની સીધી અસર છે તે બાળકોના મગજ ઉપર થાય છે. જ્યારે બાળકો કોઈની સાથે વાત નથી કરી શકતા અને તેને જ કારણે તે ગુસ્સામાં આવે છે. ગુસ્સામાં આવીને આવેશમાં આવે છે, ને તેઓ એમ સમજે છે કે કોઈની ઉપર આ પોતાનો ગુસ્સો છે તે ઉતારી દેશે તો તેમનું મગજ છે તે શાંત થઈ જશે. અને તેના જ કારણે સોશિયલ મીડિયામાં જોઈને આજકાલ જે અનેક જે એવી સિરીઝો આવે છે કે જેમાં જે લોકોને કઈ રીતે મારવું તે સરળતાથી બતાવવામાં આવે છે, અને આ જ બધું જોઈને બાળકો છે તે પોતાની પાસે એવા તીક્ષ્ણ હથિયારો રાખતા થઈ ગયા છે કે જેઓ મારશે તો તેની સીધી અસર છે તે તેમના જીવન ઉપર પણ પડશે. કારણ કે આ ક્ષણિકનો ગુસ્સો હોય છે, અને ત્યારબાદ જે તેમને જે યાતનાઓમાંથી ભોગવવું પડે છે તે ખૂબ જ કઠિન પ્રક્રિયા હોય છે. ત્યારે હવે માતા પિતાએ પણ જે પોતાની આર્થિક સ્થિતિ સુધારવાની સાથે સાથે પોતાના પરિવારમાં પણ ધ્યાન આપવું પડશે, પોતાના સંતાનોને પણ સમય આપવો પડશે. કારણ કે જ્યારે બાળક 5 વર્ષનું નથી થયું હતું અને તે પહેલાંથી જ તેને પ્રી સ્કૂલમાં મૂકી દેવામાં આવે છે, ત્યાં પણ તે આખો દિવસ પોતાનો સમય પસાર કરે છે. એટલે કે આખો દિવસ ઘરથી બહાર રહેતું બાળક જ્યારે ઘરમાં આવે છે ત્યારે ઘરમાં પણ તેને તે હૂંફ નથી મળતી, તે લાગણી નથી મળતી, અને સોશિયલ મીડિયામાં બાળક હોય છે તે પર રચ્યું રહે છે. બાળક જ્યારે માતા પિતા પાસેથી તેમનો સમય માંગે છે, તેમની સાથે વાતચીત કરવા માંગે છે, તો માતા પિતા તેને ફોન પકડાવી દે છે. બાળક જ્યારે રડતું હોય છે તો તેને ચૂપ કરાવવાની જગ્યાએ ફોન પકડાવી દેવામાં આવે છે, ને આ જ કારણે માતા પિતાઓએ હવે જાગવાની જરૂર છે. અને પોતાના બાળકો, કારણ કે ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ છે તે અત્યારે તીક્ષ્ણ હથિયારોથી હુમલા કરે છે. ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીની છે તે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરે છે. તે આ ઘટનાઓ હવે રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહી છે. અત્યારે ડોક્ટરો પણ કહી રહ્યા છે કે બાળકોના મગજ ઉપર તેની સીધી અસર જે આ થઈ રહી છે, ત્યારે લોકોએ હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે તે ધીમે ધીમે ઘટાડવો પડશે. સાથે સાથે પારિવારિક વાતાવરણ છે તે પણ સુધારવું પડશે. ત્યારે હવે વાલીઓએ જાગવાની જરૂર છે. પોતાના બાળકોને શિક્ષણ પણ એટલું જ જરૂરી છે, પરંતુ શિક્ષણની સાથે સાથે કઈ રીતે ગુસ્સા ઉપર કાબુ મેળવવો તે પણ અત્યારે
અત્યારના બાળકોને નાનપણથી જ સમજાવવું પડશે, કારણ કે જેમ જેમ 13-14 વર્ષની ઉંમર બાદ જે બાળકો છે તે નહીં સમજી શકે. અત્યારે માત્ર 15 વર્ષ સુધી જ બાળકોને કાબૂમાં કરવાનો સમય છે. તેમને જેમ ઢાળવા હશે તેમ ઢળી જશે, પરંતુ ત્યારબાદ જે એક વખત જે બાળકનું મગજ એક વખત જે પ્રમાણેનું માનસિક થઈ જશે તો એ જ પ્રમાણે તેને આવનારા ભવિષ્યમાં પણ તે ભોગવવું ખૂબ જ મુશ્કેલ છે. ત્યારે હવે માતા પિતાની પણ એટલી જ જવાબદારી છે, સાથે સાથે શિક્ષણના ધામની પણ એટલી જ જવાબદારી છે, કારણ કે અત્યારે સ્કૂલોમાં માત્ર ચોપડિયું જ્ઞાન છે તે આપવામાં આવે છે. ડિજિટલ ક્લાસીસ અને ઓનલાઈન ક્લાસીસ કરવામાં આવ્યા છે અને તેનું પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં વળગણ થવું બાળકોને તે ખૂબ જ મહત્વનો ભાગ છે તે ભજવી રહ્યું છે, કારણ કે જ્યારે કોરોના પછી જે ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે ને, ઓનલાઈન શિક્ષણથી નાના નાના બાળકોથી માંડીને સૌ કોઈ મોટા બાળકો સુધી તમામના હાથમાં ફોન છે તે ફોન આવી ગયો છે ને આ ફોનમાં બાળક શું જોઈ રહ્યો છે, કઈ પ્રવૃત્તિ કરે છે તેનું ધ્યાન ન તો માતા પિતા રાખે છે કે ન તો શિક્ષકો રાખે છે, અને તેને જ કારણે આ બાળકો છે તે સોશિયલ મીડિયાથી વધારે એડિક્ટેડ થાય છે અને તેની સીધી અસર છે તે તેમના મગજ ઉપર થાય છે. જી બિલકુલ કિંજલ, આપણી સાથે પત્રકાર નરેશ માળી જોડાયેલા છે. નરેશભાઈ, આજકાલ બાળકોમાં ખૂબ હિંસા વધી રહી છે. એક તાજું ઉદાહરણ આપણી સામે આવી રહ્યું છે. તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? પહેલા તો શિક્ષણના ધામમાં જે આ ઘટના બની છે ખૂબ જ નિંદનીય છે, અને તાપી જિલ્લો જે છે એ આદિવાસી વિસ્તાર ધરાવતો જે વિસ્તાર છે એમાં ખાસ કરીને મોટા ભાગે બાળકો આશ્રમ શાળાઓમાં ભણાવવાનો આગ્રહ રાખતા હોય છે વાલીઓ, અને સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં જો આશ્રમ શાળાઓ આવેલી છે તો એ તાપી જિલ્લામાં આવેલી છે. ત્યારે બાળકોના માનસ પટલ પર જે અત્યારે હાલ જે નેગેટિવિટી ચાલી રહી છે એનું મુખ્ય કારણ અત્યારે જ જણાવી રહ્યા હતા એમ મોબાઈલ હોઈ શકે. નરેશભાઈ, વારંવાર આવા પ્રકારની ઘટનાઓ બની રહી છે. આપ પણ એક પત્રકાર છો, પરંતુ અહીંયા એવા પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને ખાસ કરીને એવી પણ હકીકત છે કે જે માતા પિતા છે તે આજકાલ બાળકોને ટાઈમ નથી આપતા. વર્કિંગ પેરેન્ટ્સ થઈ ગયા છે, તેના કારણે પણ ક્યાંક ટાઈમ નથી આપી રહ્યા. તો બાળકોના માનસિક જે આરોગ્ય છે તેના પર કેવી અસર પડે છે? બિલકુલ ચોક્કસથી આપ જણાવી રહ્યા છો એ રીતે હાલ જેટલું ધ્યાન શિક્ષકો ગુરુજનો આપી રહ્યા છે એટલું ધ્યાન વાલીઓએ પણ એક જવાબદારી બને છે, કારણ કે હાલની જે પરિસ્થિતિ ચાલી રહી છે તે પ્રમાણે આવી ઘટનાઓ વારંવાર રાજ્યમાં બનતી હોય અને જે શહેરોમાં બનતું હોય છે એ છે આવા વિસ્તારમાં, તાપી જિલ્લા જેવા વિસ્તારમાં પહોંચતું હોય તો એ વાલીઓ માટે પણ ચિંતા સમાન છે. બિલકુલ નરેશભાઈ, આપણી સાથે મંતવ્ય ન્યૂઝના પત્રકાર પણ જોડાયેલા છે, બિંદેશ્વરી શાહ. બિંદેશ્વરીભાઈ, આ સમગ્ર એક તાપી જિલ્લાની આ સમગ્ર ઘટના છે, ત્યાંની સ્થિતિ શું છે? અને ખાસ કરીને જે પ્રમાણે તાપી જિલ્લો છે તે પછાત વર્ગ કહી શકાય અથવા તો આદિવાસી વિસ્તાર કહી શકાય, તો ત્યાંના માતા પિતાની જવાબદારીઓ બાળકોને લઈને કેવી હોવી જોઈએ અથવા તો તેની જે સામાજિક કલ્ચર કેવું છે ખાસ કરીને? ખરેખર વાત કરીએ તાપી જિલ્લાની, તો તાપી જિલ્લામાં તકલીફ એવી છે કે અહીં 99% જે વાલીઓ છે એ એવી ઈચ્છા રાખે છે કે એમનું બાળક આશ્રમ શાળામાં ભણે, હોસ્ટેલમાં રહીને ભણે, એવી એમની ઈચ્છા રહેતી હોય છે, અને જેના કારણે એ લોકો મોટા ભાગે આશ્રમ શાળામાં કે હોસ્ટેલમાં પોતાના બાળકોને મૂકતા હોય છે. અને અહીંના વાલી છે, વાલીઓ શું છે કે અહીં શેરડી કાપવા માટે કે ખેતી કામ માટે શહેરો તરફ જતા રહેતા હોય છે, જેના કારણે એ લોકો ઘરે રહેતા જ નથી, અને એના કારણે એ લોકો પોતાના બાળકોને સમય નથી આપી શકતા એવું ઘણી બધી જગ્યાએ જોવામાં આવે છે. અત્યારે જે ઘટના બની છે વાલોડ તાલુકાની જે શાળામાં, કન્યા શાળામાં જે આ ઘટના બની છે એ ખરેખર ચિંતાનો વિષય છે અને સમાજ માટે એક રેડ એલર્ટ સમાન ઘટના બની છે એવું કહી શકાય. એટલે વાલીઓએ સૌપ્રથમ તો પોતાના બાળકોને સમય આપવો જોઈએ. જયારે લોકો વેકેશનમાં આવે ઘરે કે જયારે એ લોકો કોઈ રજાઓમાં ઘરે આવે ત્યારે એમને ખરેખર વાલીઓએ સમય આપવો જોઈએ, હૂંફ આપવી જોઈએ, એમને સાંત્વના આપવી જોઈએ, અને બીજા વ્યક્તિ સાથે કેવી રીતે બાળકે વર્તવું જોઈએ, સહ વિદ્યાર્થી સાથે, ઘરમાં ભાઈ બહેન સાથે કેવી રીતે રહેવું જોઈએ એ પણ ખરેખર એને શીખવવાની જરૂર છે, એને સમજાવવાની જરૂર છે. કારણ કે તાપી જિલ્લા જેવા આદિવાસી વિસ્તારમાં આ ઘટના થવી એ ખરેખર ચિંતાનો વિષય છે. પહેલા આપણે આગળ જોયું હતું કે અમુક જે શહેરની સ્કૂલો હતી એમાં વિદ્યાર્થીઓ કોઈ વાર ચાકુ લઈને ઘૂસી ગયા, કોઈ વાર બંદૂક લઈને ઘૂસી ગયા. હવે એ ઘટના જયારે આપણા
ગુજરાતના છેવાડે એવા તાપી જિલ્લા જેવા વિસ્તારમાં પણ થવા લાગી જાય ત્યારે સમગ્ર શિક્ષણ જગતે આ બાબતે વિચાર કરવો જોઈએ. એક નાનકડી વાર્તા હતી આગળ કે ભાઈ એક ટીચર પેપર ચેક કરી રહ્યા હોય છે અને એમના પતિને કહે છે કે એક બાળકે નિબંધમાં લખ્યું છે કે આવતા જન્મમાં મને મોબાઈલ બનાવજે કાં તો મારે ટીવી બનાવજે. તો કેમ બનાવજે? તો મારા વાલી જે હોય છે મમ્મી પપ્પા ઘરે આવીને કાં તો મોબાઈલ લઈને બેસી રહી છે કાં તો ટીવી જોયા કરે છે, એટલે આવતા જન્મમાં મને મોબાઈલ કાં તો ટીવી બનાવજે. ત્યારે એના પતિ કહે છે કે બિચારું કેટલું એકલું બાળક હશે. ત્યારે એ કહે છે કે આ આપણા બાળકે આપણા દીકરીએ જ આ નિબંધ લખ્યો છે. એટલે ખરેખર આ વિષય ચિંતાનો છે અને સમાજે એ બાબતે વિચારવું જોઈએ હવે કે ભાઈ બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપવા જોઈએ. બિંદેશ્વરીભાઈ, અહીંયા અનેક સવાલો પણ થાય છે, ત્યારે સૌપ્રથમ તો એ જાણવું છે કે જે પ્રમાણે તાપી જિલ્લામાં આશ્રમ શાળા વધારે છે, ગુજરાતની સૌથી વધુ આશ્રમ શાળા તાપી જિલ્લામાં છે, તો પછી ત્યાંનું વાતાવરણ બાળકો માટે યોગ્ય છે કે કેમ? હવે આમાં શું થાય છે, આશ્રમ શાળામાં આપને જણાવું કે અગાઉ ગયા વર્ષે એક ઘટના એવી બની હતી કે આંબાપાણી ગામે એક આશ્રમ શાળામાં એક વિદ્યાર્થીની એક ઘરે આવીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે પણ આ આશ્રમ શાળાનો મુદ્દો ખૂબ ગાજ્યો હતો. એ સિવાય આશ્રમ શાળામાં તમે જો ખરેખર મુલાકાત લઈએ તો આપણને જણાશે કે ત્યાં સ્થાનિક રહેવાસી શિક્ષકો છે ને શું કરે છે કે ઘરેથી અપડાઉન કરવા લાગી જાય છે. નિવાસી શાળાનો નિયમ એવો છે કે શિક્ષકે ત્યાં જ રહીને ભણવા નોકરી કરવાની હોય છે. એની જગ્યાએ મોટા ભાગે જો રેડ પાડવામાં આવે ગવર્મેન્ટ દ્વારા તો એવું જણાશે કે શિક્ષકો નાઇટ ત્યાં રોકાતા નથી. આ લોકો વારો પાડી લે છે કે 6 શિક્ષકે 8 શિક્ષક હોય તો 2 શિક્ષકે અત્યારે રોકાવાનું, 2 શિક્ષકે આવતા અઠવાડિયે રોકાવાનું, 2 શિક્ષકે એના પછીના અઠવાડિયે રોકાવાનું. એટલે આ બધું જે કામ ચોરી છે ને એ પણ આના માટે જવાબદાર છે એવું જો તપાસ કરે તો બહાર આવવાની પૂરી શક્યતા છે. નરેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. નરેશભાઈ, જે પ્રમાણે બિંદેશ્વરીભાઈએ કહ્યું કે માતા પિતા ખાસ કરીને ટાઈમ નથી આપતા, બાળકો ચૂપ થઈ ગયા છે, હવે બાળકોને આપણે કેવી રીતના હૂંફ આપી શકીએ? જે આજકાલ વર્કિંગ પેરેન્ટ્સ છે તે લોકો બાળકોને કેવી રીતના હૂંફ આપી શકે? જી, હું જણાવીશ કે શિક્ષણનો ભાર આજકાલના બાળકો સહન નથી કરી શકતા. એના માટે ઘણી બધી એક્ટિવિટીઝ જે અગાઉના સમયમાં થતી હતી એ એક્ટિવિટીઝ હવે ઓછી થઈ રહી છે. ઘણા બધા કાર્યક્રમો જે શાળાઓની અંદર આ વાર્ષિક થવા જોઈએ, જે શિક્ષણની સાથે મનોરંજન, જ્ઞાન, ગમ્મત આપે એવા કાર્યક્રમો પણ થવા જોઈએ. તો એ ક્યાંક ને ક્યાંક હવે વિસરાઈ રહ્યા છે. ફક્ત ને ફક્ત શિક્ષણનો ભાર પણ જવાબદાર છે. વચ્ચે વચ્ચે કંઈક એવા મોટિવેશનલ કાર્યક્રમો થતા હોય, વચ્ચે કંઈક પિકનિક, સર્કસ, જાદુ એવા બધા કાર્યક્રમો થતા હતા પહેલાના સમયમાં, એ વિસરાઈ રહ્યા છે. અને બીજું કે હમણાં બિંદેશ્વરીભાઈએ જણાવ્યું, એમની સાથે હું પણ સહમત છું કે જે શિક્ષકો પૂરતો સમય નથી આપી શકતા, એનું બીજું કારણ એ પણ હોય કે શિક્ષકોની અછત, એની સાથે વસ્તી ગણતરી કે બીજી ત્રીજી કામગીરી જે શિક્ષકોને આપવામાં આવે છે એના કારણે પણ એ સમય પૂરતો આપી નથી શકતા. ખાસ આશ્રમ શાળાઓની વાત કરીએ તો આશ્રમ શાળાઓમાં 24 કલાકની ડ્યુટી થઈ જાય છે. 24 કલાક એ લોકોએ હાજરી આપવાની થઈ જતી હોય છે એક જ પગારમાં, જે અન્ય શાળાઓમાં નથી હોતું. એટલે પૂરતો સમય એમને ત્યાં ને ત્યાં હાજર રહેવાનું, એટલે શિક્ષકોના મગજ પર પણ ઘણી બધી જવાબદારી હોય છે. આજના સમય પ્રમાણે એક જ આશ્રમ શાળામાં 150 થી વધુ બાળકોને સાચવવા એમના માટે પણ એક ચેલેન્જ થઈ જાય છે. જી નરેશભાઈ, એ પણ અહીંયા સમજવું છે કે તે જિલ્લાની, તાપી જિલ્લાનું ખાસ કરીને શિક્ષણ કેવું છે, કારણ કે જે પ્રમાણે આપ વાત કરી રહ્યા છો કે શિક્ષકોની અછત છે, શિક્ષકો ત્યાં કેટલા પ્રમાણમાં છે? એક બાળક દીઠ, ત્યાં તો એક ક્લાસરૂમ દીઠ કેટલા શિક્ષક છે? ઘણી બધી આશ્રમ શાળાઓની મુલાકાત અમે પત્રકાર તરીકે ગયા છીએ. અત્યારે વાત કરી બિંદેશ્વરીભાઈએ કે એ રીતે આંબાપાણીની વાત હોય કે અન્ય શાળાઓમાં પણ એવા કિસ્સાઓ બન્યા હતા. તો ઘણીવાર જે 7 શિક્ષકો કે 6 શિક્ષકોની જરૂર હોય ત્યાં 2 જ શિક્ષકો હાજર હોય એવી પણ પરિસ્થિતિ ઉદ્ભવે છે. એમાં 2 માંથી પણ કંઈક એવું કામકાજ એમને સોંપી દેવામાં આવે છે તો એ એક જ શિક્ષક આખા આશ્રમ શાળાનું સંચાલન કરે. અમે એક આશ્રમ શાળાની એવી પણ મુલાકાત લીધી હતી કે ત્યાં રસોઈયા નહોતા, તો રસોઈયાની કામગીરી પણ પોતે શિક્ષક નિભાવતા હતા. એટલે કે આવી બધી જવાબદારીઓને કારણે પણ એ પૂરતો સમય વિદ્યાર્થીઓને ન આપી શકે એવું પણ બની શકે. બિંદેશ્વરીભાઈ, બાળકોને હવે સંસ્કાર આપવાની જવાબદારી કોની? સંસ્કાર આપવાની જવાબદારી એવું કહેવાય કે એક બાળક હોય ને એ સૌથી પહેલું શિક્ષણ એની મા પાસેથી મેળવતું હોય છે.
એના પિતા પાસેથી ને સૌથી વધારે સમયના જીવનમાં એ એની શાળામાં પણ કાઢતો હોય છે. એટલે જવાબદારીમાંથી ના તો માતા પિતા છટકી શકે કે ના તો શિક્ષકો છટકી શકે. જવાબદારી તો ત્રણે ત્રણની છે, પણ કોઈ પણ જવાબદારી પોતાના સિરે લેવા તૈયાર હોય એવું જણાતું નથી. આપણે ઘરે પણ જયારે બાળકો આવે છે ત્યારે માતા પિતા મોટા ભાગે મોબાઈલમાં લાગેલા હોય છે. ઘરમાં દરેક વ્યક્તિનો પોતપોતાનો મોબાઈલ છે અને પોતપોતાની મોબાઈલની અલગ દુનિયા છે. બાળક વધારે કઈ બોલે તો એને પણ એક મોબાઈલ આપી દે એટલે પેલો પબજી રમ્યા કરે, ફ્રી ફાયર રમ્યા કરે, એટલે એના મનમાં એક હિંસક વૃત્તિ જન્મવા લાગી જાય છે. એટલે સંસ્કારો આપવા માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી, પરંતુ તમામ જે માતા પિતા સાથે શિક્ષકોની પણ એટલી જ જવાબદારી છે એવું મારું માનવું છે. એને સંસ્કાર આપવા માટે અને એકબીજા પ્રત્યે ભાતૃભાવ, મિત્રતા ભાવ એના અંદર હોવો જોઈએ કે મારે મારી બહેનપણીને કે મારા મિત્ર પર મારે કોઈ દિવસ હાથ તો ન જ ઉઠાવવો જોઈએ. એને સહકારની ભાવના એના બાજુવાળા પ્રત્યે, એના ક્લાસરૂમ પ્રત્યે એનામાં આવે એ માટે સરકારે કોઈક એવા વિશેષ ક્લાસનું પણ આયોજન કરવું જોઈએ, કાં તો મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવું જોઈએ, કાં તો મનોવૈજ્ઞાનિક વર્ગોનું પણ આયોજન કરવું જોઈએ. જી બિલકુલ, આપ બંનેનું જોડાવા બદલ આભાર. જ્યારે એક આ ઘટના તાપી જિલ્લાની ખૂબ લાલબત્તી સમાન કિસ્સો, સમાજ માટે પણ એક ચેતવણી સમાન કિસ્સો છે. બાળકોને પ્રેમ, સમય અને માર્ગદર્શન આપવું પણ એ જ સાચી સુરક્ષા બની રહેશે, કારણ કે લોહિયાળ દોસ્તીની એક આ ઘટના સામે આવી છે. મિત્રતાની જે એક સંબંધ હોવો જોઈએ તે સંબંધ ક્યાંક ને ક્યાંક રહ્યો નથી. આજકાલ નાના બાળકો તે સંબંધને ભૂલી ગયા છે, અથવા તો તેમનામાં તે સમજણ શક્તિ નથી અને તેને જ માટે ક્યાંક ને ક્યાંક પોતાના જ મિત્ર પર તે હુમલા કરી રહ્યા છે.